તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળું છું તમને તો મોટી મહેફિલ લાગે છે. ક્યારેક આપણને મનગમતા મળે ને એટલે એવું થાય કે મહેફિલમાં બેઠા છીએ. પણ મારી એક ગઝલ છે અને મેં એ લખેલી ગઝલ કે મળે નદીયું સમંદર ને એના નીર તો જો, મળે નદીયું સમંદર ને એના નીર તો જો, અરે મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો. અને હવે સાંભળજો આ કડીમાં મને બહુ ગમે છે એટલે મેં આ ગઝલ જે તે સમય લખેલી કે મળે નદીયું સમંદર ને એના નીર તો જોવો, મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જોવો. અને હવે સાંભળજો તારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. મેં એવું સાંભળ્યું છે દુનિયામાં કોઈ દી દરિયો સલકાય નહીં, સમંદર સલકાય નહીં. પણ સાંભળી લેજો જેને સાચો પ્રેમ કર્યો હોય અને સાચો પ્રેમ કરવા વાળો માણસ દીદી રોવા બેસે ને દીદી દરિયો સલકાઈ જાય. મેં સાંભળ્યું છે કે સમંદર કોઈ દી સલકાય નહીં, પણ તમને મને કોઈ સાચો પ્રેમ ભાઈબંધ કરતો હોય તો ભલે, બાપ કરતો હોય તો ભલે, માં કરતી હોય તો ભલે, અને તમને મને કોઈ પ્રેમિકા પ્રેમ કરતી હોય તોય ભલે, પણ જે સાચો પ્રેમ કરતા હોય ને જયારે રોવે ને ત્યારે મેં એવું લખ્યું કે દરિયો સલકાઈ જાય. સાંભળજો તારા આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. અરે દાજેલા દિલને તો પૂછો પ્રેમના ઘા કેટલા ઊંડા લાગે છે. અરે મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો. ઉતાવળ કરવામાં થોડીક ધીરજ રાખો, લાગશે વાર પણ આવશે મજા યાર. ઉતાવળે કોઈ દી કઈ થતું નથી અને જેને ધીરજ રાખી છે પણ ધીરજ રાખવાની 42 વર્ષે પૂગી જાવ પછી ઉતાવળ રાખવાની પછી હક પણ ન થાય કે પછી તમે એમ કહો હવે ધીરજ રાખો તો 42 ના 43